तो नमस्कार मित्रों, स्वागत है तमारू अमारी यूट्यूब चैनल अंदर ने मित्रों आज आपणे बात करवाना छीए कि ज्यारथी मित्रों चैतरभाई वसावाने टेडियापाडाना धारासभ्यनी ज्यारथी मित्रों पोलीस द्वारा धरपकड़ करवामां आवी छे त्यारथी लईने अत्यार सुधी मित्रों सोशल मीडियानी अंदर घणा बधा विडियो वायरल थई रह्या छे कि चैतरभाई वसावा क्यारे जेलनी बहार आवशे अने क्यारे मित्रों जेलनी बहारथी एमने छोडवामां आवशे। तो मित्रों फाइनली ए दिवस हवे आवी गयो छे कि चैतरभाई वसावा क्यारे जेलनी बहार आववाना छे ए हुं आगळ तमने संपूर्ण विडियो बताववानो छुं अने पूरेपूरी माहिती तमने आ विडियोनी अंदर मळवानी छे। तो जोड़ेला रहेजो मित्रों अमारी यूट्यूब चैनल अंदर ने जो चैनल पर पहली बार आया हो तो चैनल ने सब्सक्राइब और वीडियो ने लाइक करवानुं बिल्कुल मित्रों भूलता नहीं, कारण के मित्रों अपनी चैनल पर तमने सौथी पहला आवा अवनवा गुजराती विडियो जोवा मळी रहेशे। तो आगळ वात करवामां आवे तो मित्रों ज्यारथी मित्रों चैतरभाई वसावानी धरपकड़ करवामां आवी अने शा माटे धरपकड़ करवामां आवी ए तो तमने बधाने मित्रों खबर ज हशे कि डेडियापाडानी अंदर एक मीटिंग चाली रही हती अने ए मीटिंगनी अंदर सामसामे ग्लासो फेंकवामां આવ્યા અને ત્યારબાદ મિત્રો ચૈતરભાઈ વસાવા ઉપર કેસ દાખલ થાય છે અને ત્યારબાદ મિત્રો એમને પોલીસ સ્ટેશનમાં પણ લઈ જવામાં આવે છે। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો આગળ ચૈતરભાઈ વસાવાને છોડાવવા માટે ઘણા બધા સમર્થકો અને ઘણા બધા એમના આદિવાસી સમાજના લોકો એમના સમર્થનમાં હાજરી આપી હતી પોલીસ સ્ટેશનની અંદર। ત્યારબાદ મિત્રો આગળ વાત કરવામાં આવે તો આપણા વિસાવદરના ધારાસભ્ય એવા ગોપાલભાઈ ઇટાલિયા પણ ચૈતરભાઈ વસાવાના સપોર્ટમાં ખુલ્લેઆમ વકીલ બનીને કોર્ટની અંદર મળવા જાય છે। ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો એમની પોલીસ દ્વારા ગાડી રોકી લેવામાં આવે છે। તો મિત્રો તમે પણ કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો કે આની અંદર મિત્રો કોનો હાથ હોઈ શકે છે, શું ભાજપ સરકારનો પણ આની અંદર હાથ હોઈ શકે છે। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો ગોપાલ ઇટાલિયા અને ચૈતરભાઈ વસાવાના પત્નીને કોર્ટની અંદર મળવા જવા માટે રોકી લેવામાં આવે છે પોલીસ દ્વારા અને મળવા જવા માટે ના પાડી દેવામાં આવે છે। ગઈકાલે જ મિત્રો ચૈતરભાઈ વસાવા સોમવારના દિવસે જેલની બહાર આવી રહ્યા છે। આ તારીખને આ વાર તમે મિત્રો નોટિસ કરી લેજો। જો મિત્રો ગઈકાલે ચૈતરભાઈ વસાવાને જામીન મંજૂર થશે તો ગઈકાલે ચૈતરભાઈ વસાવા આપણી સમક્ષ હાજર હશે ને હશે જ, પણ મિત્રો ક્યાંક ને ક્યાંક એવું પણ ના થઈ શકે કે જામીન ના મંજૂર થાય।